મમ્મી ભાતની તૈયાર થઈ ગઈ રોટલી વડાણા મહિના રોટલી ભરવા મહિના છે ટિફિન વહેલું વહેલું શાક બનાવવા માંડ્યા છે કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર નવરા રાખે શુભેચ્છા આજે શ્રાવણ મહિનો સોમવાર છે બીજો આ વખતે તો 5 સોમવાર આવે છે અને બીજો સોમવાર છે તો બધાને શિવજીની પ્રાર્થના કરવા જાય કે શુભેચ્છા સોમવારની અને મમ્મીની જય છે વાળીએ ઠામનો અમારે ઢગલો થઈ ગયો છે ટિફિન થઈ ગયું છે રેડી મમ્મીનું એનો જો થઈ ગયું છે પપ્પા શું ગોતો શાક ગોતો જો પપ્પા તું એવા વધારે ને એને કરવો જોઈએ ગરમ ને ઠંડો થઈ ગયો હોય મમ્મી એની તૈયારી કરવા માંડ્યા બધા ખાવાની હું તૈયારી કરવા માંડ્યા સવારમાં ચાલી ગયા અહીંયા નજારે મસ્ત મજાનો પંખીડા ઉડવા માંડ્યા હો દાણા ખાવા હો શોધમાં નીકળી ગયા ખેડૂત આપણે વાડીએ નીકળી ગયા દાણાનું ઉત્પાદન કરવા આ બધે ખાવા નીકળી ગયા દાણા ખાવા ચાલો આપણે સવારની શરૂઆત આવી રીતે થાય છે જેને ઉઠાડીને સ્કૂલે મોકલી દઈએ ભવ્યભાઈને એમાં શનિવાર તેડવા જવાના છે કાલે ફોન આવી ગયો બેનભાઈનો તો એને કાલ તેડવા શનિવાર તેડવા જવાનું તો હમણાં આવી જાય 7મ 8મ આજ તો 8મ થઈ ગઈ 15 દીની વાર આવે તને એવું બધું થઈ જાય તુવેર વાવે છે તો હવે તુવેર વાવવાનું કામ ચાલુ કાલે હાથીને એવું વાયકું અને તુવેર વાવશે હવે ગરોળી કેટલી છે તમારે કેટલી કમેન્ટમાં જણાવજો કાંઈ આનો ઉપાય જણાવજો દુનિયાની છે એ ઘરની બાયણે વયા જાય ગરોળી બેન હો અમે નહીં કેવી બેઠી છે તો ખરા તાપીને આવો પપ્પાને તાર પપ્પાને જેસી કહી દો બોલ સાંભળશે સાંભળી સાંભળી ગયા ને હાલ ચાલ રીજાબેન એલા સ્કૂલે જાવ કાલે રજા હતી આજે જવાનું પછી 2-3 લે તને ખબર પડી કે 3 દી જવાનું ગુરુવારની રજા શુક્ર શનિ જવાનું રવિવાર પાછી રજા હમણાં રજાના દિવસો આવશે વહી જઈશ ને આમાં દીકરો હા વહી જાય એટલે સવારમાં નવડાવવા પડ્યા પણ કંકાસ થાય હવે તો હું થઈ ગઈ હવે હે ને હવે તો છે ને એ હાજર થઈ જાય ને હાલવા માંડે જાતે નાઈ લઈએ ને તો આપણે નિરાય આપણે એને અડધી કલાક તો કસરત કરાવી અડધી કલાક નવડાવવા તો એમ કે તમે શું કરો છો એમ કે બોલો આપણે જોઈ લે અમને ગમે નહીં ભાઈ તમારા હાથે નાવાની જે મજા આવે કોઈક નવડાવે એ થોડી મજા આવે તો પછી પગ ન ભંગાય ને પગ ક્યાં ભાંગ્યો હાથે કરીને ક્યાં શોખ હોય ભાંગવાનો હાથે કરીને જ ભાંગ્યો રહેવા દો હા હાથે કરીને ક્યાં ભાંગ્યો વાળા થતા રિક્સ લેવા ગયા રિક્સ ન લેવાય ને પછી એ ટાટીઓ રાખી કામ કરવું પડે ને એટલે ટાટીયા ભાંગ્યા જોઈ અમુક કેમ કયો કામ કરવું પડે એટલે ટાટીયા ભાંગ્યો તો એને ખબર અમને ખબર હોય કેમ ભાંગ્યો તમે કોમેન્ટમાં જણાવો એને કેમ ભાંગ્યો છે વાતો કરવાનો તો ઘણા કરે વાતો એટલે આપણે શું કઈ માનવાનું વાતો કરવાના કઈ રહે એ તો ગુરુ શુક્રવારના ટાકા થઈ જાય જાતે નાઈ લેજો અમારે નીરે બીજું હું તમારું કરવું જ નહીં મારે હા બાકી ધોઈ આવી હસી મજાક તો હેલા રાખશે પતિની સેવા કરી આપણો ધર્મ આપણી સેવા એ કરે એની આપણે એકબીજાની કરવાની જોઈએ એવું હેલા રાખે જોઈએ એને હાલો હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છે બધા મજામાં ને તો નવા વ્લોગને તમારું બધાનું સ્વાગત છે અને આજે તો હું સવારમાં ઉઠીને સોમવાર હતો તો નાઈ ફ્રેશ થઈને થોડીક માથા ગુટાયેલી પગ બાબતની નાવા બાબતની આયલા કરે આવું થોડુંક માનતા નથી થોડીક ભેજા મારી બહુ થાય અમારે ભાઈ મટી ગયા પછી હાલવું તો ખરા કે નહીં તમારે બધાને વાતો કરવી સારું કઈ ખાવાનું જ દેવું ભલે સોમવારે કાંઈ વાંધો નહીં સોમવાર તો ભૂખા જ રહેવાનું ને સોમવાર કે ખાવા તો થોડો રહેવાનો હોય ખાવા હાટું રહેતા હોય તમે કોઈ ખાવા અમુક તો 2-3 કિલો ખાઈ જાય વેફર કેળા નાન એની કઈ રિયા થોડા કહેવાય ચાલો તમે કોમેન્ટમાં જણાવજો તમે રેવા હાટું ખાવ કે ખાવા હાટું રેવા આથરો ભૂખા રહ્યોમાં જ ફાયદો હોય ફળાર ને બદલે ફૂલહાર કરી નાખ્યું ફ્રૂટ ને બદલે ફળ કરીને ફળ ને બદલે ઓલું કરી નાખ્યું ફરાળ
બટેટાનું નાન તેલ સૂકી ભાજી આપણે તો બપોર એકટાણું કરે એટલે ક્યાં ઉપાધિ એકટાણું કરી લઉં. આમ હમો તો જોવો આજે શું તમને નિશાળે એવું બધું થયું હતું? અને આ અમારે જો રોજિંદુ રનિંગ કામ પોતા કરવાનું. જ્યારે બહુ કામની ભી હોય ત્યારે ઊભું પોતું હોય, બાકી અમારે તો રેગ્યુલર જ આજ પોતું કરવાનું. અને અમારે બીજા બેન તો નિશાળેથી આવીને સીધા અને ડાગલા તો અમારે કુંજાણ હું એને મજા આવે છે. બે માં દીકરી આજ તો વર્ગી ગયું છે રોટલી બનાવવા માટે. બીજા બેન અમારે જો નાનો પાટલો, નાનું વેણું ને ચાકુ, અને ગેસ તો જો મસ્ત નાનો નાનો ગેસ વર્ગી ગઈ છે રસોઈ બનાવવા. ચાલો હવે રસોઈ બની જાય એટલે આપણે પણ જમવા બેસી જઈએ બધા. માં વાગ્યા છે 12 અને આજે તો વહેલામાં વહેલું જમી લીધું આપણે. જો 12 વાગ્યા ને તા તો જમાય હોતી ગયો આપણે. બીજા બેનને ઉતાવળ હતી, બહુ ભૂખ લાગી હતી સ્કૂલેથી આવ્યા ત્યારે, અને અમને બધાને પણ ભૂખ જ લાગી હતી એટલે બધા જમવા 12 વાગ્યા પહેલાં બેસી ગયા. 12 વાગે તો જમાઈ ગયો, નકર તો 1 વાગે અમારે જમવામાં. અને બીજા બેન તો જો અને ટીવી જોતા જોતા જ જમવું ભાવે છે એટલે તો જો આરામ ખુરશીની અંદર બેઠા બેઠા જમે છે બીજા બેન. મને ઉઠાડી મમ્મી હાલને દાંત દુખે છે, વડિયાને ભૂકી ભૂઈ પણ ન મળી હતી. હવે ટ્યુબ લગાવે છે, હવે તો મટી જાય તો. આજ તો બહુ ઉપડી બિચારીને દાંતના પ્રોબ્લેમ છે અમારે બધાય. તમારે કોને કોને છે કોમેન્ટમાં જણાવજો. અમારે મારે, દ્વિજાને, પપ્પાને, ભવ્યાને બધાને દાંતના પ્રોબ્લેમ છે બધા. દ્વિજાને બિચારીને એવા દુખે છે કે વાત પૂછોમાં. કેમ કે દાંત દુખતો એટલે તમને કોઈને બધાને ખબર જાય છે કેવા દુખતા હોય. બહુ સડેલા વધારે છે દીજાના દાંત, જોઈ શકો છો. સુઈ જાય હાલો ઘડીક વાર. એમ પરમાણુ નો મોટા મોટા જરીક વાર લાગે. સુઈ જવું ને પપ્પા એ સુઈ જવું માં દીકરો. હાલો ચાલો સુડાઈ દે. હવે ઉઠીને જો મટી જાય તો સારું. તો દાદા ફ્રી થાય. દાદાને હમણાં કામ જોર ધમાકેદાર હાલે, તુવેર વાવવાનું ને બધું એવું. ચાલો આપણે સુઈ જઈએ હવે. હુતા તો દીજા બેન દાંત ઉપડી ન હુતા બોલ. તમારે શું કેવું છે? શું થાય? મટી જાય આગળ ઘડીક વાર થાય દીજા બેન ને તો. છોકરા સહન કરે દુખતું હોય. આપણે મોટા દુખતું હોય તો આપણે ઉપાડા લઈએ કે દુખે 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 એમ કરીએ. છોકરા જીરીક વજે મટી જાય તો પછી રમવા મળે એવું હોય. ચાલો અમે સુઈ જઈએ હવે. પાણી એને બનાવી દીધા, એ પીવા માંડ્યા ચા પાણી. વ્યાસે તો પાઈ દઈએ તો ચા પાણી. બીજા બેન સૂતા છે ને દાઢ ઉપડી માંડ માંડ હતી. ગોથલિયા ભગવાનની 2 વાર્તા એ કરી એ માંડ હતી બિચારીને. એટલી ઉપડી હતી. એક તો ઘડીક વાત એમ કરી તેમાં નવા દાંત આવશે તો કેવા થાય ને મમ્મી તો સરસ આવશે, નવા દાંત આવશે તો હું ચોકલેટ નહીં ખાવ એમ કરતી હતી. સારું હાલ આપણે વિડીયાને બની રહીએ એન તક. અમારો વિડીયો તક આથમી ગયો છે શંકર મંદિરે જઈશી. જોઈ લઈએ ને રમત આવી છો ભાઈ. હા સાર રાખ ને મોડું થાય પછી. તું તો સર ને નંબર 1 હાલો ધીરે ધીરે હાલતા થાય હવે. મસ્તી ટાઈમ હાલે જોઈ લે. હક નથી મંદિરે આવીને. આપણે આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
અને કોમેન્ટ તો કરજો જ, તમને ખબર પડે કે અમારા વિડીયો કેવા બને છે કેવા નહીં.